વિરમગામ રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે શખ્સોને ઝડપી પાડ્યા। વિરમગામ રૂરલ પોલીસે બાતમીના આધારે સચાણા ગામ પાસેથી પસાર થતા બે શખ્સોને પૂછપરછ કરીને ચોરીના મુદ્દામાલ સાથે બંનેને ઝડપી પાડવામાં આવ્યા હતા। વિરમગામ રૂરલ પોલીસે સચાણા ગામ પાસેથી જેણાભાઈ કાંતિભાઈ દેવીપૂજક રહે મેરડીનગર, અનિલ ધમાભાઈ દેવીપૂજક રહે પોપટ ચોકડી વિરમગામ તેમજ જબીબેન કાંતિભાઈ દેવીપૂજક રહે મેરડીનગર નાઓને જૂની પાણી ખેંચવાની મોટર, જેસીબીના પાવડા દાંતા, પાણીના વાલ્વના બટન સહિત કુલ મળીને 53,500ના મુદ્દામાલ સાથે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જેણાભાઈ કાંતિભાઈ દેવીપૂજક નાઓ અગાઉ પણ વિરમગામ રૂરલ પોલીસ મથકના ચોરીના ગુનામાં ઝડપાયા હતા। સમગ્ર મામલે વિરમગામ રૂરલ પોલીસના એએસઆઈ રાજદીપસિંહ, મહેન્દ્રભાઈ, રઘુવીરસિંહ, ચંદુભાઈ, સક્તાભાઈ, હરપાલસિંહ સહિત મયુરસિંહ નાઓ કામગીરીમાં જોડાયા હતા।